હવે આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લા ભાજપે મોડાસામાં વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી। અરવલ્લી જિલ્લા ભાજપે મોડાસા કમલમ કાર્યાલય ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી। અમદાવાદ પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું હતું। શોક સભામાં મંત્રી ભીખુસિંહ પરમાર સહિત હોદ્દેદારોએ મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પી। અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો। મોડાસા કમલમ કાર્યાલય ખાતે યોજાયેલી શોક સભામાં જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। થોડા દિવસ પહેલા અમદાવાદ ખાતે પ્લેન ક્રેશની ગોઝારી ઘટના સર્જાઈ હતી, જેમાં દેશ વિદેશના 250 કરતાં વધારે લોકોના કરુણ મોત નીપજ્યા હતા। એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી, તેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા। લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ કરતા ગણતરીની સેકન્ડમાં જ ક્રેશ થયું હતું। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ભાજપ દ્વારા યોજવામાં આવ્યો। નમન પંડ્યા, ZSTV, અરવલ્લી।